ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો રાશિમાં થતા ફેરફારનો દર અંતર s માં સમય t ની સાપેક્ષ થતા ફેરફારનો દર ds/dt વેગ દર્શાવે છે। અંતર s આપ્યું હોય એનું સમયની સાપેક્ષ વિકલન એટલે ds/dt એ વેગ દર્શાવે છે। આ ds/dt નું ફરીથી વિકલન કરીએ આપણે તો પ્રવેગ મળે છે, વેગનું ફરીથી વિકલન તો પ્રવેગ। આ જ પ્રકારે જ્યારે કોઈ એક રાશિ y માં અન્ય રાશિ x ની સાપેક્ષે ફેરફાર થાય ત્યારે y fx માટે dy/dx એ y માં x ની સાપેક્ષે થતો ફેરફારનો દર દર્શાવે છે અને dy/dx at x = 0 at x = x0 એ x = x0 આગળ y માં x ની સાપેક્ષે થતા ફેરફારનો દર સૂચવે છે। જો કોઈ બે ચલ x તથા y માં અન્ય ચલ t ની સાપેક્ષે ફેરફાર થતો હોય એટલે કે જો x = f of t અને y = g of t પ્રચલ વિધેય આપ્યા છે તમને આપેલ હોય અને dx/dt is not equal to 0 હોય તો સાંકળના નિયમ પ્રમાણે dy/dx = dy/dt upon dx/dt x = f of t માં હોય અને y = g of t માં બંને t માં પ્રચલ સમીકરણ છે તો આનું dx/dt શોધવાનું dy/dt શોધવાનું બંનેનો એટલે dy/dt અને dx/dt નો ગુણોત્તર કરવાથી dy/dx મળે છે। આપણે વિકલનમાં ભણી ગયા dy/dx = dy/dt upon dx/dt મેળવી શકાય છે। આથી y માં x ની સાપેક્ષે થતા ફેરફાર dy/dx એટલે y ની x ની સાપેક્ષે થતા ફેરફારના દરની ગણતરી y તથા x બંનેમાં t ની સાપેક્ષે થતા ફેરફારનો દર નો ઉપયોગ કરી શોધી શકાય છે। dy/dx શોધવું છે પણ y નો y તથા x બંનેમાં t ની સાપેક્ષે થતો ફેરફાર dy/dt એટલે y નો t માં t ની સાપેક્ષે થતો ફેરફાર dx/dt એટલે x નો t ની સાપેક્ષે થતા ફેરફારનો દર નો ઉપયોગ કરી શોધી શકાય છે। જો dy/dx પોઝિટિવ હોય તો અને તો જ જેમ x વધે તેમ y વધે છે અને જો dy/dx <0 હોય તો અને તો જ જેમ x વધે છે તેમ y ઘટે છે। એટલે જેમ x વધે તેમ y ઘટે તો dy/dx <0 જેમ x વધે તેમ y વધે તો dy/dx <0। કેટલાક સૂત્રો જે તમે 10મા ધોરણમાં 9મા 10મા ધોરણમાં ભણી ગયા છે એ જ સૂત્ર વર્તુળનું ક્ષેત્રફળ πr², વર્તુળનો પરિઘ 2πr જ્યાં r ત્રિજ્યા, ગોલકનું ઘનફળ 4/3πr3, ગોલકનું પૃષ્ઠફળ 4πr² જ્યાં r ગોલકની ત્રિજ્યા, શંકુનું ઘનફળ 1/3πr²h, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl, શંકુનું કુલ પૃષ્ઠફળ πr² + πrl જ્યાં r ત્રિજ્યા h, ઊંચાઈ l, તિર્યક ઊંચાઈ 83 ઊંચાઈ, નળાકારનું ઘનફળ πr²h, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πrh + 2πr², નળાકારમાં વક્ર સપાટી ઉપર વર્તુળ ને નીચે વર્તુળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh જ્યાં r બરાબર નળાકારની ત્રિજ્યા h બરાબર નળાકારની ઊંચાઈ, સમઘનનું ઘનફળ બરાબર l3, સમઘનની સપાટીનું ક્ષેત્રફળ સમઘનનું પૃષ્ઠફળ 6l², સમઘન ને 6 બાજુ સમઘનની 6 બાજુ એક બાજુ જે ચોરસ બને છે એક બાજુનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ l² ની 6 બાજુ આવે છે એટલે 6l², સમઘનનું પૃષ્ઠફળ અથવા સમઘનની સપાટીનું ક્ષેત્રફળ બંને સરખું છે જ્યાં l = બાજુની લંબાઈ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4x² જ્યાં x બાજુની લંબાઈ છે, ચોરસનું ક્ષેત્રફળ x², ચોરસની પરિમિતિ 4x, x ચોરસની બાજુ, તમારે l² કે 4l જે પણ સંજ્ઞા વાપરી શકાશે। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ x * y, લંબચોરસની પરિમિતિ 2 * x + y જ્યાં x લંબાઈ y પહોળાઈ। Exercise 6.1 example number 1 જ્યારે
પહેલું r = 3 સેમી હોય, બીજું r = 4 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા r ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ એ ત્રિજ્યા તો આપણને નોટેશન r આપ્યું છે. જો ત્રિજ્યાની સંજ્ઞા r ના આપી હોય તો આપણે r ધારી દેવાનું. ધારો કે વર્તુળનું ક્ષેત્રફળનો તેની ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર, y નો x ને સાપેક્ષ ફેરફાર એટલે dy/dx. ક્ષેત્રફળનો ત્રિજ્યા અને ક્ષેત્રફળને એ ધાર્યો છે, ત્રિજ્યા r આપી છે, એને r ને સાપેક્ષ થતો ફેરફાર એટલે dA/dr શોધવાનું છે આપણે. વર્તુળનું ક્ષેત્રફળ A = πr². આનું ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરવાનું છે. ત્રિજ્યાને સાપેક્ષ વિકલન એટલા માટે કે ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતો ફેરફાર. આગળ મેં તમને સમજાવ્યું કે y નો x ને સાપેક્ષ ફેરફાર એટલે dy/dx. તો અહીંયા જો તમે x ધાર્યું હોય તો x ની સાપેક્ષ વિકલન કહેવાય, r ધાર્યું છે તો r ની સાપેક્ષ વિકલન. તો ત્રિજ્યા ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફાર એટલે dA/dr. ત્રિજ્યાની સાપેક્ષ વિકલન આ તો અચળ, ઘાત આગળ ઘાત ઘટાડી દો, 2πr. ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરીએ છે એટલે અહીંયા આગળ આપણે dr/dr આવે એટલે 1 થઈ જાય, એટલે એ લખતા નથી આપણે. આવું હોય દાખલા તરીકે આમ છે, ક્ષેત્રફળની સંજ્ઞા એ છે, જો તમે ત્રિજ્યાને x ધાર્યું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ πx², તો આનું વિકલન, અને આને તમે y ધાર્યું હોય, ક્ષેત્રફળને y ધારો છો અને ત્રિજ્યાને x ધારો છો, તો વર્તુળનું ક્ષેત્રફળ y = πx². તો આ ત્રિજ્યાનું ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષ ફેરફાર એટલે dy/dx શોધવાનું છે. તો dy/dx આ તો અચળ 2πx એ જ થયું છે અહીંયા આગળ. બરાબર? ચલો પહેલું a r = 3, therefore dA/dr = 2π. r = 3 મૂકી દો, = 6π સેમી માં છે તો સેમી સ્ક્વેર પ્રતિ સેમી એવું લખાય, કારણ કે ક્ષેત્રફળનો એકમ ચોરસ સેમી, એટલે સેમી સ્ક્વેર પ્રતિ સેમી, અને ત્રિજ્યાનો એકમ પણ સેમી માં જ છે. b r = 4, dA/dr માં r = 4 મૂકી દો, 2π * 4 = 8π. એક્ઝામ્પલ નંબર 2, એક સમઘનનું કદ 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ. સમઘનનું કદ એટલે સમઘનનું ઘનફળ. આના પરથી પણ ખબર પડી જાય, સેમી ક્યુબ એટલે ઘન સેમી. 8 ઘન સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જ્યારે સમઘનના ધારની લંબાઈ 12 સેમી હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે. ધારો કે સમઘનનું કદ એટલે ઘનફળ, એને સંજ્ઞા v વાપરું છું. સમઘનના ધારની લંબાઈ l અને સમઘનનું પૃષ્ઠફળ s. સમઘનનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે એટલે મારે ds/dt શોધવાનું છે. બરાબર? મને સમઘનનું કદ 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ એટલે dv/dt આપ્યું છે. આ dv/dt કેવી રીતના ખબર પડી મને કે સેમી ક્યુબ એટલે ઘનફળ, ઘનફળની મેં સંજ્ઞા v વાપરી છે એટલે dv,
અને પ્રતિ સેકન્ડ છે એટલે dv by dt is equal to 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ. ધારની લંબાઈ, સમઘનના ધારની લંબાઈ l is equal to 12 સેમી. અને સમઘનનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે? સમઘનના પૃષ્ઠફળને મેં s વડે ડિનોટ કર્યું છે, ds by dt મારે શોધવાનું છે. dv by dt આપ્યું છે, l is equal to 12 અને ds by dt શોધવાનું છે. આગળના એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ ક્ષેત્રફળનું ત્રિજ્યાની સાપેક્ષ વિકલન કરવાનું હતું. આમાં t ની સાપેક્ષ વિકલન કરવાનું આવશે. સમઘનનું ઘનફળ v is equal to l cube dv by dt is equal to 3l square dl by dt. t ની સાપેક્ષ વિકલન કરીએ છે એટલે અહીંયા dl by dt લખવાનું ભૂલાય નહીં. આગળના એક્ઝામ્પલમાં r ની સાપેક્ષ જ વિકલન કરતા હતા આપણે. અહીંયા t ની સાપેક્ષ વિકલન કરી રહ્યા છે. કેમ t ની સાપેક્ષ વિકલન કરે કે આપણે dv by dt સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ અને પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે એટલે સમયની સાપેક્ષ વાત ચાલે છે. આ એકમ પરથી પણ તમને ખબર પડી જશે કે t ની સાપેક્ષ વિકલન કરવાનું છે. dv by dt આપ્યું છે આપણને. dv by dt 8 3l 12 square into dl by dt આ છેદમાં લઈ જાઓ. dl by dt is equal to 8 upon 3 into 12 square. સમઘનનું પૃષ્ઠફળ s is equal to 6l square. એનું t ની સાપેક્ષ વિકલન. આપણને પ્રશ્ન શું છે? ds by dt શોધવાનું. ds by dt is equal to 12l into dl by dt. મેં dl by dt શોધી કાઢ્યું છે, એની કિંમત ત્યાં મૂકી દઈશું આપણે. is equal to 12l લંબાઈ 12 into dl by dt 8 upon 3 into 12 square is equal to 8 by 3. પૃષ્ઠફળ છે, બાજુનું ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર પ્રતિ dt છે એટલે પ્રતિ સેકન્ડ. આપણને કદ આપ્યું છે, કદ એટલે ઘનફળ. સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ પરથી ખબર પડશે કે આપણે t ની સાપેક્ષ વિકલન કરવું છે. dv by dt આપ્યું છે. 8 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ નો અર્થ થાય સમઘનના કદને અથવા ઘનફળને v ધારીએ તો dv by dt is equal to સેમી ક્યુબ આ પ્રતિ સેકન્ડ પરથી આપણે dv by dt લખ્યું છે. અને પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે છે એટલે ds by dt શોધવાનું થશે. એક્ઝામ્પલ નંબર 3. એક વર્તુળની ત્રિજ્યા એકધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો. ધારો કે વર્તુળની ત્રિજ્યા r અને વર્તુળનું ક્ષેત્રફળ a. વર્તુળની ત્રિજ્યા એકધારી 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. dr by dt is equal to 3 સેમી પ્રતિ સેકન્ડ. આ એકમ પરથી તમને ખબર પડી જશે કે dr by dt લખવું સેમી પ્રતિ સેકન્ડ
ત્રિજ્યા માટે વાત છે, ત્રિજ્યાને સંજ્ઞા આપણે r ઉપયોગ કર્યો છે તો dr/dt 3 સેમી પ્રતિ સેકન્ડ. ત્રિજ્યા r 10 સેમી અને ક્ષેત્રફળ માટે આપણે સંજ્ઞા a નો ઉપયોગ કર્યો, ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર તો dA/dt શોધવાનું છે. પહેલા એક્ઝામ્પલમાં ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષ ફેરફાર હતો એટલે આપણે ત્યાં પહેલા એક્ઝામ્પલમાં dA/dr શોધ્યું હતું. અહીંયા ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અહીંયા એકમ આપણે સેમી પ્રતિ સેકન્ડ આપ્યો છે એટલે સમયની સાપેક્ષ ફેરફાર શોધવાનો. આપણે ક્ષેત્રફળનું સમયની સાપેક્ષ વિકલન કરવાનું. ક્ષેત્રફળ a πr², સમયની સાપેક્ષ વિકલન t ની સાપેક્ષ વિકલન dA/dt આ તો અચળ 2πr dr/dt. આગળના પહેલા એક્ઝામ્પલમાં ત્રિજ્યાની સાપેક્ષ વિકલન હતું એટલે ફક્ત 2πr જ લખ્યું હતું. ત્રિજ્યાની સાપેક્ષ વિકલનમાં આવું થયું હતું, dr/dr થયું હતું એટલે ત્યાં લખ્યું નતું. આપણે ફક્ત શું લખ્યું હતું 2πr. અહીંયા સમયની સાપેક્ષ વિકલન કરી રહ્યા છે, પાઈ અચળ છે, r 2πr અને dr/dt વડે ગુણવાનું ભૂલાય નહીં. આપણને r આપ્યા છે, dr/dt આપ્યા છે, 2πr 10 into dr/dt 3 is equal to 60 પાઈ. ક્ષેત્રફળ માટે સેમી સ્ક્વેર, સમયની સાપેક્ષ એટલે સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. અહીંયા સેકન્ડ આપ્યું છે, મિનિટ આપ્યું છે, સેમી સ્ક્વેર પ્રતિ મિનિટ. એક્ઝામ્પલ નંબર 4. એક સંઘનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. જ્યારે સંઘનના ધારની લંબાઈ 10 સેમી હોય ત્યારે તે સંઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે? ધારો કે સમઘનના ધારની લંબાઈ l સેમી, ઘનફળ v. સમઘનની ધાર 3 સેમી પ્રતિ સેકન્ડ, ધારને આપણે l વડે સંજ્ઞા આપી છે તો dl/dt is equal to 3 સેમી પ્રતિ સેકન્ડ ના દરથી વધે છે એટલે સમયની સાપેક્ષ. સમઘનના ધારની લંબાઈ l is equal to 10 સેમી. ઘનફળ કેટલી ઝડપથી વધે છે? ઘનફળ v છે તો આપણે dv/dt શોધવાનું છે. સમઘનનું ઘનફળ v is equal to l3, આનું t ની સાપેક્ષ વિકલન dv/dt is equal to 3l² dl/dt. t ની સાપેક્ષ કેમ વિકલન? તો આપણે dv/dt શોધવું છે. કેટલી ઘનફળ કેટલી ઝડપથી વધે છે એનો અર્થ dv/dt સમયની સાપેક્ષે એને ઘનફળ કેટલું વધે છે એટલે કે dv/dt કહેવાય એને, એટલે t ની સાપેક્ષ વિકલન કર્યું. dv/dt શોધવાનું છે 3 l 10 સ્ક્વેર dl/dt 3 900 ઘનફળ એટલે ઘન સેમી સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ. એક્ઝામ્પલ નંબર 5. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેમી હોય ત્યારે આ વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે? ધારો કે વર્તુળ
ધારો કે વર્તુળની ત્રિજ્યા r અને વર્તુળનું ક્ષેત્રફળ a. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેમી પ્રતિ સેકન્ડ. એનો અર્થ dr/dt is equal to 5 સેમી પ્રતિ સેકન્ડ. એકમ પરથી જ ખબર પડી જશે કે dr/dt આપણને આપ્યું છે. r is equal to 8 સેમી વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે એટલે સમયની સાથે ક્ષેત્રફળનું વિકલન કરવાનું છે એટલે dA/dt શોધવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ a is equal to pi r square સમયની સાપેક્ષ વિકલન dA/dt is equal to 2 pi r into dr/dt. આ ભૂલાય નહીં, અહીંયા dr/dt લખવાનું. ફક્ત 2 pi r લખશો તો ત્રિજ્યાની સાપેક્ષ વિકલન થશે. is equal to 2 pi r આપ્યા છે 8, dr/dt આપ્યા છે 5, એટલે 80 પાઈ ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર પ્રતિ સેકન્ડ. એક્ઝામ્પલ નંબર 6. એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડના દરે વધે છે તો વર્તુળના પરિઘના વધવાનો દર કેટલો હશે? ત્રિજ્યા અને પરિઘ માટે સંજ્ઞા ધારી દઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા r, વર્તુળનો પરિઘ s ધારીએ. ત્રિજ્યા 0.7 સેમી પ્રતિ સેકન્ડ એટલે dr/dt is equal to 0.7 સેમી પ્રતિ સેકન્ડ. અને પરિઘના વધવાનો દર કેટલો હશે તો ds/dt શોધવાનો છે. વર્તુળનું પરિઘ 2 pi r એનું t ની સાપેક્ષ વિકલન ds/dt is equal to 2 pi આનું 1 અને dr/dt વડે ગુણી કાઢવાનું is equal to 2 pi dr/dt 0.7 1.4 pi સેમી પ્રતિ સેકન્ડ. એક્ઝામ્પલ નંબર 7. એક લંબચોરસની લંબાઈ x 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ y 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. જ્યારે x 8 સેમી અને y 6 સેમી હોય ત્યારે લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો. આપણે લંબાઈ અને પહોળાઈ માટે કંઈ ધારવા નથી. લંબાઈ માટે x આપી દીધું છે, પહોળાઈ માટે y આપી દીધું છે. લંબાઈ x 5 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે એટલે dx/dt is equal to -5 સેમી પ્રતિ મિનિટ. અને પહોળાઈ y 4 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે એટલે પોઝિટિવ લેવાનું. dy/dt is equal to 4 સેમી પ્રતિ મિનિટ. x is equal to 8 સેમી, y is equal to 6 સેમી. તો લંબચોરસની પરિમિતિ ધારો કે લંબચોરસની પરિમિતિ s અને ક્ષેત્રફળ માટે સંજ્ઞા a ઉપયોગ કરીએ છીએ આપણે. તો પહેલું
લંબચોરસની પરિમિતિમાં થતા ફેરફારનો દર શોધો. લંબચોરસની પરિમિતિ s is equal to 2 into x plus y. બે બાજુ પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો, બે વખત લંબાઈ આવશે, બે વખત પહોળાઈ આવશે. આનું t ની સાપેક્ષ વિકલન ds by dt 2 into આનું x ની સાપેક્ષ વિકલન જ કરીએ છે 1 અને dx by dt વડે ગુણવાનું. આનું y ની સાપેક્ષ જ વિકલન અને dy by dt વડે ગુણવાનું. હવે કિંમત મૂકી દઈએ. ds by dt is equal to 2 into dx by dt minus 5 plus dy by dt 4 is equal to minus 2 सेमी प्रति मिनट. Therefore परिमिति 2 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે. અહીંયા મેં ઘટે શબ્દ આટલા 2 સેમી પ્રતિ મિનિટના દરે ઘટે છે એવું કીધું છે એટલે મેં અહીંયા માઈનસ નથી લખ્યું. માઈનસ સંજ્ઞા ઘટે છે એ જ દર્શાવે છે એટલે અહીંયા માઈનસ લખવાનું નહીં. આપણો જવાબ ભલે માઈનસ માં આવ્યો, ઘટે એ જ દર્શાવે છે કે અહીંયા માઈનસ છે. બી લંબચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ a is equal to લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનું t ની સાપેક્ષ વિકલન ગુણાકારની રીતે x as it is આનું dy by dt plus y as it is x નું વિકલન dx by dt. x dy by dt, y અને dx by dt ની કિંમત મૂકી દો. x 8 into dy by dt 4 plus y 6 dx by dt minus 5 32 minus 32 સેમી પ્રતિ મિનિટ માટે લંબચોરસનું ક્ષેત્રફળ 2 સેમી પ્રતિ મિનિટના દરે વધે છે. આ પરિમિતિ માઈનસ માં આવી એટલે અહીંયા ઘટે છે, આ પ્લસ માં જ આવ્યું એટલે વધે છે.